તો વિદ્યાર્થી મિત્રો, સંગ્રહાલયોના જતન માટે આપણા સૌની ભૂમિકા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876 મુજબ એવો કાયદો ઘડવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ છે અથવા કોઈ પણ નાગરિક છે એને અચાનક કોઈ પણ એવી પૌરાણિક વસ્તુ મળે, પ્રાચીન અથવા કલાત્મક ચીજ વસ્તુ, ઘર, ખેતર કે કૂવો, તળાવ વગેરે બનાવતા કે ખોદકામ દરમિયાન કોઈ પણ એવી પુરાતત્વ વસ્તુ મળી આવે તો પુરાતત્વ ખાતાને છે એ મિત્રો તેની જાણ કરવાની હોય છે, જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે. જેથી જે કંઈ વસ્તુ મળી છે એ જ સ્થળે અથવા તો એ સિવાય જ્યાં એનું સંગ્રહાલય હશે ત્યાં એની જાળવણી અને એનો સંગ્રહ થઈ શકે અને એનું સંરક્ષણ પણ થઈ શકે. અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. જો 1972માં સરકારે કાયદો પસાર કર્યો, એમાં વ્યક્તિગત અથવા કોઈ ખાનગી સંગ્રહાલયોની જાણકારી છે એ સરકારે પણ મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સંગ્રહ અહીંયા કરવામાં આવે છે. દરેક રાજ્યોના દફતર ભંડારો, હસ્તપ્રતો એટલે હાથેથી લખેલા જે પ્રતો છે એને હસ્તપ્રત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી કોઈ પાંદડામાં લખેલા હોય, વૃક્ષની છાલમાં લખેલા હોય, બરાબર છે, અથવા કોઈ કાગળ ઉપર લખેલા હોય, એનો સમાવેશ એમાં કરવામાં આવે છે. દરેક રાજ્યોના દફતર ભંડારો, કોઈ પણ રાજ્ય હોય તો એનો દફતર ભંડાર હોય, તેમાં આર્કાઇવ્સમાં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો હવે આ જે વિસ્તાર છે ત્યાં આવી જે કંઈ વસ્તુઓ છે, આર્કાઇવ્સ એટલે એને વૈજ્ઞાનિક ઢબે છે એ સાચવવામાં આવે છે કે જેથી કરી ઇતિહાસકારો અને સંશોધકોને આને લગતી યોગ્ય માહિતી અને માર્ગદર્શન છે મળી રહે છે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયો, મ્યુઝિયમનું કાર્ય મહત્વનું છે. આ જે કલાકૃતિઓ છે એ જે મૂલ્યવાન છે એને સાચવવા માટે સંગ્રહાલયો અને જે મ્યુઝિયમો છે એનું કાર્ય મિત્રો ખૂબ જ મહત્વનું છે. દેશના મહત્વના સંગ્રહાલયો નીચે પ્રમાણે છે. આપણા દેશમાં જે કંઈ સંગ્રહાલયો છે એ નીચે પ્રમાણેની માહિતી આપેલી છે. રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી, ભારતીય સંગ્રહાલય કોલકાતા, પશ્ચિમ બંગાળ, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. સાલારગંજ સંગ્રહાલય, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલ, મધ્યપ્રદેશ. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ, ગુજરાત. શ્રી મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં આવેલું છે, ગુજરાત. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, પાટણ, ગુજરાત. વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, વડોદરા, ગુજરાતમાં આવેલી છે. તમામ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે. એ આપણી પવિત્ર ફરજ છે. વારસાના જતન માટે મિત્રો આપણી કઈ કઈ ભૂમિકા છે? તો ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે યુનેસ્કો અને બિનસરકારી જે સંસ્થાઓ છે એ પોતપોતાની ફરજો છે એ યોગ્ય રીતે નિભાવી રહી છે. પરંતુ સૌથી મહત્વની જવાબદારી એ આપણા સૌની છે. શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે. શાળા કોલેજોમાં જે શિક્ષણ આપે છે એમાં શિક્ષકો વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીઓ સમક્ષ ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે. વિદ્યાર્થીઓ પણ અજાણ્યા સ્મારકો, જે વિદ્યાર્થીઓ છે એ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે. બરાબર. એનું જાણે, સમજે કે ક્યાં ક્યાં આવેલા છે, કોણે બનાવ્યા છે, કેટલા સમય જૂના છે, એ પુરાવશેષો છે એને ઓળખે, તેની જાળવણી અને એને સંરક્ષણનું કાર્ય કરે અને એ કાર્ય કરવા માટે સહાય કરે. વારસાની યાદી તૈયાર કરે અને એ યાદીની ચોકસાઈ રાખે. સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય તેની કાળજી રાખી તે અંગે સતત અધ્યયનશીલ રહે તે જરૂરી છે. તો આજે આપણો વારસો છે એની ચોકસાઈ રાખવાની છે. એ સ્મારકો નષ્ટ ન થઈ જાય, તેની તોડફોડ ન થાય
તે બગડે નહીં, તે કોઈ વ્યક્તિ ચોરી ન જાય તેની કાળજી રાખે તે અંગે સતત અધ્યયનશીલ, અભ્યાસશીલ, સ્વાધ્યાયશીલ રહેવું પડશે. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા, જો સ્થાનિક કક્ષાએ જે શાળાઓ છે, કોલેજો છે અને જે બિનસરકારી સંસ્થાઓ છે એના દ્વારા ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, વક્તવ્યો, પ્રદર્શનો, ચર્ચા સભાઓ યોજી આપણા વારસાને લગતી સમજ આપી લોક જાગૃતિ કેળવાય તે જરૂરી છે. જેનાથી આવું કાર્યક્રમો કરવામાં આવશે, વ્યક્તિઓ ગોઠવવામાં આવે, આજુબાજુના સ્થળોનો પ્રવાસ ગોઠવવામાં આવે, પ્રદર્શનો ગોઠવાય, વારસાને લગતા ચર્ચા સભાઓ યોજાય, ડિબેટ યોજવામાં આવે, બરાબર, અને આપણા વારસાને લગતી સમજ આપવામાં આવે જેથી લોકજાગૃતિ કેળવાય તે જરૂરી છે. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા કારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. આ જે સ્મારકો છે, શિલ્પ અને સ્થાપત્યો છે, કલા કારીગરીના જે નમૂનાઓ છે, એકવાર નષ્ટ થઈ જાય પછી તે પોતાની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. માટે તેનો નાશ ન થવા દેવાય. એટલા માટે આપણે એનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ છે. આ જે આપણો વારસો છે, આ જે સ્મારકો, શિલ્પ અને સ્થાપત્યો છે એ પોતાના મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની આપણી સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. મિત્રો, આપણો જે દેશ છે એ વિશાળ છે અને એનો વારસો છે વૈવિધ્યસભર છે. એમાં પ્રાચીન સમયના વાવ, એમાં પ્રાચીન જે જૂનવાણી સમયની છે એ વાવ, ઝરણા, તળાવો, સરોવરો વગેરે આવેલા છે. તેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. આ બધી વસ્તુની વર્ષા ઋતુ દરમિયાન વધારે વરસાદ થાય એ સમય દરમિયાન એની ખાસ સંભાળ લેવી જરૂરી છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરિયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું પડશે. આ બધી જ વસ્તુઓ છે, કૂવાઓ છે, વાવો છે, બરાબર, તળાવો છે, એ પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ આપણે સૌએ હારે મળી અને મિત્રો એનું ધ્યાન રાખવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેવા કાર્ય કરવા જોઈએ તો એના વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહત્વના પગલાં લઈ રહી છે. તો એના માટે જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર છે મહત્વના પગલાં પ્રવાસન ઉદ્યોગની સ્વચ્છતા અને જતન માટેના લઈ રહી છે. એના પરિણામે પ્રવાસનના સ્થાનો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક, ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસનના જે સ્થળો હોય એમાં મિત્રો વધારે વિશેષ રુચિ હોય છે. તેથી આપણી સરકાર આપણા સ્થળોની જાળવણી માટે ચિંતિત છે. તેથી સરકાર છે એ આવા સ્થળોની જાળવણી માટે ચિંતિત હોય છે. સરકાર તો છે પણ હારે હારે આપણે પણ ચિંતિત રહેવાની જરૂર છે. તો એના માટે જ્યારે આપણે ફરવા ગયા હોય, પ્રવાસમાં ગયા હોય, ફેમિલી સાથે ગયા હોય તો આપણે શું શું ન કરવું જોઈએ, બરાબર? તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યાં ફરવા જાય તો ત્યાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો જ્યાં ત્યાં ફેંકવા ન જોઈએ. વ્યવસ્થિત જ્યાં ડસ્ટબિન હોય કચરા પેટીમાં નાખવા જોઈએ, બરાબર? એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રવાસનના સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે તે ન ફેંકતા કચરા પેટીમાં નાખવો જોઈએ. જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ, વ્યવસ્થિત કચરા પેટીમાં નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ઐતિહાસિક જે સ્મારકો છે તેના ઉપર બિનજરૂરી લખાણે ન કરવું જોઈએ અને ખોટા ચિત્રો પણ તેમાં ન દોરવા જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે તે થૂકવું જોઈએ નહીં. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવો, ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. આ જે વાવો છે, જળાશયો છે, તળાવો, ઝરણા એ વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. એની પવિત્ર ફરજ આપણી છે. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. આવા જે સ્થળો છે, પુરાતત્વીય અને જે સ્થળો છે તેની રાસાયણિક ક્રિયા દ્વારા એટલે કે કોઈ પણ કેમિકલ દ્વારા જ્યારે આપણે એની સાફ સફાઈ કરતા હોય ત્યારે એની ખૂબ જ કાળજી અને એની માવજત કરવી જોઈએ, જેથી કરી અને એ બચી રહી અને લાંબો સમય ટકી શકે અને આપણી જે આવનારી પેઢી છે એને આપણે એ વસ્તુઓ બતાવી શકીએ.
દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે તેમને જાગૃત કરવો જોઈએ. વિદેશમાંથી જે લોકો ફરવા આવે છે તે આપણા વારસા પ્રત્યે જાગૃત રહે અને એને હાનિ ન પહોંચાડે તે માટે એ લોકોને પણ જાગૃત કરવા જોઈએ. કુદરતી આપત્તિઓથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેને ફરીથી મૂળ રૂપમાં લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. જો કોઈ કુદરતી આફત આવે, આ જે સ્થળો છે પ્રાકૃતિક વારસાના સ્થળો, સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે તેને નુકસાન પહોંચાડવામાં ફક્ત ને ફક્ત માનવી એકલો નથી, પણ હારે હારે કુદરત પણ છે મિત્રો, ક્યારેક પોતાનો ભાગ ભજવે છે. તો કુદરતી કોઈ હોનારત આવે ત્યારે તો તેને ફરીથી એના મૂળ રૂપમાં લાવવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે. આપણે મિત્રોએ સમજવું પડશે કે પ્રવાસના જે સ્થળો છે એ પ્રવાસન સ્થળોનું જે સૌંદર્ય છે અને એની જે સ્વચ્છતા છે, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે તથા આપણા દેશને સમૃદ્ધિ બક્ષે છે. ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે તેનું જતન કરવું જોઈએ. ભૂતકાળના જે આપણો વારસો છે એના મૂળ જે સ્વરૂપ છે એને આંચ ન આવે એટલે કે નુકસાન ન થાય એ રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે તેનું આપણે જતન કરવું જોઈએ. ભારત વિવિધતામાં એકતા વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની આપણી સંસ્કૃતિ એ સમૃદ્ધ વારસો અને હારે હારે વૈવિધ્યસભર વારસો પણ ધરાવે છે. આપણો જે વારસો છે ને એમાં મિત્રો વિવિધતા રહેલી છે. ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. આપણી જે વિવિધતા છે ને મિત્રો એ જ વિશ્વના ફલક ઉપર એક વિશિષ્ટ ઓળખ છે. તો કઈ રીતે? તો કે વિવિધ જાતિઓ વસવાટ કરે, જ્ઞાતિઓ, ધર્મો, અલગ અલગ રીત રિવાજો છે. જ્ઞાતિ રીત રિવાજો મિત્રો અલગ હોય, અલગ અલગ આપણી સંસ્કૃતિઓ, ભાષાઓ અલગ અલગ, બાર ગાવે બોલી બદલાય વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. આ બધીનો સમન્વય ક્યાં થયેલો જોવા મળે છે? આપણા દેશમાં, ભારતમાં. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. વિવિધતા છે જો આપણા દેશમાં શું છે, આપણી સંસ્કૃતિમાં વૈવિધ્ય ધરાવતા હોવા છતાં આપણો દેશ એ ભાતીગળ સંસ્કૃતિનું આજે સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આખું વિશ્વ એક કુટુંબ, બરાબર, એ ભાવનાને છે એ ભારતે સ્વીકાર કર્યો છે, એને સાકાર કરી છે આખા વિશ્વમાં. આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. આ ભાવના જો વિશ્વ એક કુટુંબ છે, દુનિયા એક વિશાળ કુટુંબ છે, એ ભાવના ક્યારથી પ્રચલિત છે? તો કે વેદકાળથી, બરાબર. વેદકાળમાં ઋષિઓ જ્યારે શિક્ષણ વેદકાળમાં આપતા ત્યારથી આ ભાવના છે પ્રચલિત છે. અમને ચારે દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ નો ઋગ્વેદનો સંદેશો ભારતીય સંસ્કૃતિ વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. જો મિત્રો, અમને ચારેય દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ નો ઋગ્વેદનો જે સંદેશો છે એ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન આપણને કરાવે છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. ધાર્મિક સહિષ્ણુતા, તમામ ધર્મો છે એ મિત્રો આપણા માટે સરખા. સ્વામી વિવેકાનંદે શિકાગો અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. એટલે મિત્રો અહીંથી તમે ખાસ યાદ રાખજો આ વાક્ય કોનું છે અને કઈ પરિષદમાં બોલવામાં આવ્યું હતું, બરાબર. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ, એક કોઈ સંપ્રદાય નહીં, બરાબર, બિન સંપ્રદાય, તમામ સંપ્રદાય, તમામ ધર્મોનું આપણે છે મિત્રો મહત્વ આપ્યું છે. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સંમિશ્રણની ભૂમિ રહ્યું છે. જો ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો ભારત સંસારના પ્રમુખ ધર્મોમાં સંમિશ્રણની ભૂમિ રહ્યું છે. પછી એ કેટલા ધર્મો એમાં મિશ્રણ થયા, તો હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મોનો ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા, આ બધી જ સંસ્કૃતિનો છે એ ભારતીય સંસ્કૃતિ ઉપર મિત્રો પ્રભાવ જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ એવું નામ આપ્યું. જો પ્રાચીન ભારતના જેટલા પણ જ્યોતિધરો થયા એણે ભારતની
ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. બરાબર, ભારત વર્ષ કીધું. જો આપણા દેશને પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે. બરાબર, આપણી જે 7 નદીઓને આપણે પવિત્ર ગણીએ છીએ એનો સમાવેશ ભારતમાં જે પ્રાર્થનાઓની રચના થઈ છે એ પ્રાર્થનાઓમાં પણ એ નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. આ બધા જ સંતો થઈ ગયા, મહાન વ્યક્તિઓ થઈ ગયા, એણે વિશ્વ બંધુત્વની ભાવના ઉપર છે અને વિશ્વ બંધુત્વની વાતો ઉપર છે મિત્રો એણે ભાર મૂકેલો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જો વિવિધતામાં જે એકતા રહેલી છે એ ભારતીય સંસ્કૃતિની એક આગવી વિશિષ્ટતા માનવામાં આવે છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરા, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. જો જે મહાસાગરો છે મિત્રો, એમાં મહાસાગરોમાં જેમ નદીઓ સમાઈ જાય છે, જેમ નદીઓનો સંગમ થાય છે, તેમ આપણા દેશમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરાઓ, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. તમામ લોકો છે એ કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે? તો સહઅસ્તિત્વથી. બરાબર, બધા જ વ્યક્તિઓ છે એ હળીમળી અને પોતાનું જીવન છે એ વ્યતીત કરે છે. ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે. જો ભારતની જે પ્રજા છે એણે આપણી આ વિશિષ્ટતા છે એનું સંવર્ધન અને જતન કર્યું છે, જેને અદ્વિતીય માનવામાં આવે છે. બરાબર, આ બધીનું જતન છે એ ભારતના લોકો દ્વારા જ થાય છે. બરાબર, એનું સંવર્ધન છે એટલે આ સંસ્કૃતિ છે એને આપણે અહીંથી ખૂબ જ આગળ લઈ જવાની છે, જેથી કરી અને આપણા જે કાંઈ પુરાતત્વીય અવશેષો છે, પછી જે કાંઈ આપણું કલ્ચર છે, જે કાંઈ બાંધકામો છે, પછી જે કાંઈ પરંપરાઓ છે, રીત રિવાજો છે, બરાબર, એનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી પવિત્ર ફરજ માનવામાં આવે છે.